જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ લોંગ બ્લોગ. અત્યારે અમે જઈ રહ્યા છે દેલવાડા ગામ, એજ મોગલધામ, એટલે કે મોગલમાનું મંદિર જઈએ છે. એટલે જણા ફાઇનલી મિત્રો અત્યારે અમે સાકલીને ખારાની હોરે હોર પગી ગયા છે. નાયા ગાયનું સોણ ને બધું છે મિત્રો. અમે છે ચાર ને બે છ જણા છે ને મિત્રો. અહીંથી થાય છે 12 કિલોમીટર. અહીંયા જો રહ્યું ભૂતડા દાદાનું મંદિર, એટલે કે મંદિર. ચાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પાછા થોડું ખાલતા ભૂતડા દાદાનું મંદિર આવી ગયું છે. અહીંયા જોઈ શકો છો તમે. હવે અહીંથી રહ્યું છે 11.5 કિલોમીટર. ચાલો કન્ટિન્યુ મિત્રો. વરસાદ આવે છે, થોડું પડે એમ છે મિત્રો. અહીંયા વરસાદના ધબધબાનો ઉપયોગ થાય છે. જો વરસાદ બહુ આવે છે ને અમે અહીંયા ઘોકલામાં હિતા જ જશે. જો મિત્રો આમથી ગાડીઓ આવે છે, અહીંયા ગાડીઓ ઊભી રાખી દીધી ને. જો અહીંયા કેવું છે, એ વરસાદ નથી લાગતો, અહીંયા બધા ઊભી જશે. ચાલો મિત્રો વરસાદ પણ થઈ જાય પછી ખેંચાવ્યા ગાડી. જય શ્રી રામ. ચાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો શોર્ટકટ કાપીશ જંગલમાંથી ને. જો આખી રેલગાડી થઈ જઈશ. હું છેલ્લો એકલે છે પાસે ને જંગલ જ છે. હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે લામધાર ને. આ છે લામધારનો રોડ. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અત્યારે કાંતા નાતાની ઘેર આવી ગયા. આટા ખાય છે ને અહીંયા પાણી પી લઈએ બધા. ફાઇનલી મિત્રો પાણી પી લીધું છે. અમારા પટેલ આરતી બેન. ફાઇનલી મિત્રો અત્યારે પરાગ પૂગી ગયા છે. ફૂલ થાકી જશે, પૂરો નથી ખાધો જે કઈ વાર ના. જો પરાગથી દેલવાડા જવાનો રસ્તો. હાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અત્યારે દેલવાડા પૂગી ગયા છે. અહીંથી રહ્યું છે 1 કિલોમીટર. 1 કિલોમીટરમાંથી થોડુંક હાફ આ દેલવાડાની સ્કૂલ. હાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મોગલમાં પૂગવા આવી ગયા છે. અહીંથી થોડુંક જ આગળ રહ્યું છે. અહીંયા ખાલી ધરી ધજા દેખાય. ધરી દેખાય એ મોગલમાનું મંદિર છે. ફાઇનલી મિત્રો આ સામું દેખાય છે મોગલમાનું મંદિર છે. હાલો અંદર જઈએ ને કાંઈ મોગલમાનું મંદિરનું આજુબાજુમાં આવું લોકેશન છે. મિત્રો તમે કદાચ આવો તો અહીંયા પુલ છે ને બાજુમાં જ છે. આવો પુલ દેખાય તમને, આવો નજારો જુઓ મિત્રો. આ છે મોગલમાનું મંદિર. બધા દર્શન કરે બેહાસ મિત્રો. અહીંયા ભોળાનાથનું મંદિર છે ના, જોતા આવીએ. અહીંયા છે દેલવાડા ભોળાનાથનું મંદિર. જુઓ મિત્રો અહીંયા દરવાજો બંધ છે. આવું કાંક લોકેશન છે. આ રહ્યું આપણું મોગલમાનું મંદિર. ફાઇનલી મિત્રો અહીં ગીત વગડે ને એટલે ઘરે આવીને ઓજાવર કરવું પડ્યું છે. જો આ મંદિરની અંદર બધા દર્શન કરે છે અને ગીત વાગે ને એટલે પછી કોપીરાઇટ આવી જાય ને. નારિયેલ ભાંગવાના હોય ને પછી પાંડા છે ને. હાલો તો આવે આપણે પેલા પાણી પી લઈએ. મંદિરની અંદર આવી ગયા છે આપણું મિત્રો. આને શું કહેવાય ભૂલાઈ ગયું ને. અહીંયા બધી માલા ડંબલા છે વગાડે આરતી કરવાના ને. એલા કલાકારો આવે તે એલા ન આવે મોટા ઢોલ એ વગાડે ને. આ મોગલમાં છે છોકરી જેવા હતા ને એ મોગલમાં છે. એ ઓલા પર બેસે. જો અહીં માઇક ને બધું છે. જો મિત્રો મજા જ આવે આવો. આવો નજારો છે.
આ શું છે ખબર નથી કઈ. મિત્રો જો આ રીતનું બધું લોકેશન છે. ગાયગા વાસેલું. હાલો હું લખું આ મોગલમાં. અહીંયા નારિયેલ ભાંગવાના છે. ભાંગી લીધા નારિયેલ. જો મિત્રો ફોટો ને પાડવો છે. ફાઇનલી મિત્રો અત્યારે ઇકામાં બેઠી ગયા છે. તો બધા ઇકો બેસલ બાંધી લીધો છે. હાલો તો મિત્રો આજનો લોગ અહીંયા જ એન્ડ કરી નાખીએ. જય શ્રી રામ એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ.